એક મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી, જ્યાં કલોલ નગરપાલિકા પર પથ્થરમારાની ઘટના પ્રકાશમાં આવી છે। રજૂઆત કરવા આવેલા ટોળાએ પાલિકા પર પથ્થરમારો કરી નાખ્યો। ચીફ ઓફિસર અને પ્રમુખને દબાણની રજૂઆત કરવા આવ્યા હતા લોકો। સમયસર પોલીસની એન્ટ્રીથી આ ઘટના મોટી બનતા અટકી ગઈ છે। પોલીસ આવતા પહેલા જ ટોળું નાસી ગયું હતું। ચીફ ઓફિસર અને પ્રમુખને દબાણ માટે રજૂઆત કરવા લોકો પહોંચ્યા હતા। જોકે ઘટના મોટી બને તે પહેલા જ પોલીસ આવી ગઈ અને ટોળું રફુચક્કર થઈ ગયું। કલોલ નગરપાલિકા પર પથ્થરમારાનો બનાવ, ટોળાએ પાલિકા પર કર્યો હતો પથ્થરમારો। રજૂઆત કરવા લોકો અહીંયા પહોંચ્યા હતા। જોકે અચાનક જ શું બન્યું કે આ તમામ લોકોએ પથ્થરમારો શરૂ કર્યો હતો। જોકે આ પથ્થરમારાની ઘટના મોટી થાય તે પહેલા જ પોલીસ પહોંચી ગઈ અને ટોળું ફરાર થઈ ગયું। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા હિમાંશુ। હિમાંશુ, શું છે બધું વિગત? જી, દબાણની કામગીરી ચાલી રહી છે, જેમાં અમુક જે ફેરિયાઓ હતા જે આજે ચીફ ઓફિસર અને પ્રમુખને રજૂઆત કરવા આવ્યા હતા। જે બાબત ચીફ ઓફિસરે જણાવ્યું કે ભાઈ રોડ ઉપર કોઈ રીતનું દબાણ કરવું નહીં। તે બાદ આ તમામ ફેરિયાઓ નીચે ઉતરી નગરપાલિકા પર પથ્થરમારો કર્યો હતો। જી, ધન્યવાદ હિમાંશુ તમામ જાણકારી બદલ।